બપોરમાંથી રૂમેથી નીકળીને જઈ રહ્યો છું ભસ્મ આરતી જોવા. જો સામે મંદિર દેખાય છે ત્યાં જ જવાનું છે. આ ત્રીજા માળે જઈએ અત્યારે. સારો થઈએ ફટાફટ ને અત્યારે લગભગ 5:30 જેવું તો થઈ ગયું છે. ના સોરી 4:30 તો થઈ ગયા છે. 6 વાગ્યા લગી ભસ્મ આરતી ચાલે છે. એ પહેલાં આપણે પહોંચી જઈ કરી લઈએ દર્શન. મિત્રો આ મંદિરથી હજી 2 કિલોમીટર બાકી છે. મંદિર તો સામે દેખાય છે. આ ત્યાંની લાઈન લાગી ગઈ છે ભસ્મ આરતીની. હજી આપણે આમાં લાઈનમાં લાગશું ને કરશું દર્શન. ભસ્મ આરતી માટે ઓનલાઈન એડવાન્સ બુકિંગ પણ ચાલે છે. તમે એની વેબસાઇટ ઉપર ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. મહાકાલ દાદાના દર્શન કરવા હોય તો વીઆઈપી ટિકિટ પણ મળે છે, જે 250 રૂપિયાની ટિકિટનો પ્રાઇસ છે. તે લઈને તમે આવી શકો છો. ભસ્મ આરતી થઈ રહી છે ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે. મિત્રો સવારની ભસ્મ આરતીમાં હું 2 કલાકથી લાઈનમાં બેઠો છું. હજી મને દર્શન થયા નથી. હજી હું થોડી વાર વેઇટ કરશું, પછી આપણે જઈશું દર્શન કરવા માટે. તમે મિત્રો જેટલું સહેલું સમજતા હોય મહાકાલના આવી ટ્રેન ટિકિટ બુક કરાવીને આપણે જઈએ ને ભોળાનાથના દર્શન કરીએ, મિત્રો એટલું સહેલું નથી. દર્શન કરવા પણ ઘણા આગ્રહ છે. ઘણી વાર વેઇટ કરવો પડે, કારણ કે ભસ્મ આરતીનો તમારે લાભ લેવો હોય ને તો એટલી વાર તો રાહ જોવી જ પડે છે. ભગવાન પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિથી તમે જાઓ એટલે દર્શન કરવા તમને જરૂર મળે છે મિત્રો. અહીં તમને કાંઈ વાર નહીં લાગે. ધક્કામુક્કી થાય છે. દર્શન કરવા માટે માણસો ગાંડા છે. જોઈ શકો છો. ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે. હવે જઈ રહ્યા છે બહાર. બે 3 કલાક લાઈનમાં ઉભા રહીએ, ખૂબ ધક્કા ખાઈએ, પછી એમ લાગે કે હવે દર્શન નથી કરવા. પણ જેવા બહાર નીકળી એમ થાય પાછી ઈચ્છા થાય કે ભોળાનાથના દર્શન ફરી એક વખત કરી આવું ને ખૂબ મનને શાંતિનો અહેસાસ થાય. અહીંયા જે ધાર્મિક વાતાવરણ છે મિત્રો, હું તમને શબ્દોમાં કહી નથી શકતો. જો જ્યારે મિત્રો તમને એવો મોકો મળે ત્યારે આવી રીતે નાની એવી ટ્રીપ પ્લાન કરો ને મહાકાલના દર્શન કરવા માટે આવી જાઓ. અહીં બહુ જાજો ટાઈમ નથી લાગતો. 2 થી 3 કલાકની અંદર તમને સુંદર મજાના દર્શન થઈ જાય ભસ્મ આરતીની અંદર. પણ આમ તમે આડે દિવસે આવો ત્યારે તમને 1 થી 2 કલાકમાં આરામથી દર્શન થઈ જાય છે. ભસ્મ આરતીમાં થોડીક વાર લાગે છે, પછી વાર નથી લાગતી. ભસ્મ આરતીનો સમય સવારે 4 થી 6 નો હોય છે. ત્યાં ખૂબ જ ભક્તોની ભીડ જોવા મળે છે. આ કઈક જોવો મિત્રો, કઈક જોવા મળી રહ્યું. સવારનો સમય વધારે ગળદી વાળો હોય છે, પછી તમે આરામથી દર્શન કરી શકો. અત્યારે હું બહાર નીકળ્યા પછી ગળદી સાવ ઓછી થઈ ગઈ છે, આરામથી દર્શન થઈ ગયા છે. અને અત્યારની ઠંડી જોવો, મારા મોઢામાંથી તમને ધુમાડા દેખાઈ રહ્યા છે, જેમ કે હું બીડી પી રહ્યો એવું લાગે છે. આ સવારનો 7:30 નો સમય છે. ભક્તોની ભીડ તમે જોઈ શકો છો કેટલી આવી ગઈ છે. અહીંયા ગણપતિજીનું મંદિર છે, ચિંતામણી રિદ્ધિ સિદ્ધિ ગણેશ, ને ભૂમિ માતાજીનું મંદિર આવેલું છે. કુદરતી સૌંદર્ય મિત્રો વાત જવા અહીં પહોંચીને આનંદ થાય છે જીવને. હવે જાશું રૂમ ઉપર. રૂમ ખાલી કરવાનો સમય આવી ગયો છે. હવે થઈ ગયા છે રેડી, બેગ પેક થઈ ગયા છે.
ને હવે જવાનું બસ સ્ટેન્ડ, અહીંયાથી બસ મળે છે કે ટેક્સી મળે છે, શું મળે છે જોઈએ. જવાનું છે ઓમકારેશ્વર. તો હવે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે, 9 વાગી ગયા છે. હવે જઈ રહ્યા છીએ. સવારમાં બસમાં આરતી પણ સુંદર મજાના દર્શન થઈ ગયા છે. બસમાં થેલા રેડી છે, હવે આપણે જવાનું છે. જો ધવલભાઈ તૈયાર થઈ ગયા છે. એ જશે મુંબઈ ને હું જાઉં છું ઓમકારેશ્વર. બેયનો અલગ થવાનો સમય આવી ગયો. આ 4 થેલા છે આપણી પાસે. સવારમાં પોરમાં ચા એક નંબર ચા બહુ મસ્ત છે. પણ પપ્પાની યારમાં ચા નો આવે. પપ્પા છે ને 1 નંબર ચા બનાવે છે. આ ચા સારી છે, પણ પપ્પા બહુ મસ્ત ચા બને. સવારના પોરમાં પપ્પાને હાથની ચા પીવાની મજા જ કંઈક અલગ હોય. નાનો ખેડો વિસ્તાર છે, ત્યાંથી બધી ઉજ્જૈનની બસો મળે છે. ઓમકારેશ્વરની તો અમે ક્યાં જઈ રહ્યા છીએ. ઓમકારેશ્વર હવે ધવલ જઈ રહ્યો છે ભોપાલ ને હું જઈ રહ્યો છું ઇન્દોર. એટલે ઓમકારેશ્વર અહીંથી બસમાં પકડી જ જશે. આ એક જગ્યાએ આવ્યો છે, બધી પ્રાઇવેટ બસો મળે છે. અહીં સરકારી ટ્રાન્સપોર્ટ સેવા અવેલેબલ નથી, એટલે આપણે પ્રાઇવેટ ગાડીમાં જશું. અહીંથી મિત્રો બસ પકડી છે ઇન્દોર જવાની, ત્યાંથી જશું આપણે ઓમકારેશ્વર. ઉજ્જૈનથી ઇન્દોર લગભગ 150 કિલોમીટર દૂર છે, જ્યાં પહોંચવામાં 3.5 થી 4 કલાકનો સમય લાગે છે. ફાઇનલી મિત્રો આપણે ઓમકારેશ્વર પહોંચી ગયા છે. અહીંયા અમારે પહોંચવામાં 220 રૂપિયાનો ખર્ચો થયો છે. હું બસમાં આવ્યો છું. ઓમકારેશ્વર આ બસ સ્ટેન્ડ છે, ત્યાં પ્રાઇવેટ બસો બધી ચાલે છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હવે જાશું 20 રૂપિયાની રિક્ષા કરીને ઓમકારેશ્વર મંદિર પાસે. મિત્રો ચાલીને જઈ રહ્યો છું. સામે ઓમકારેશ્વર મંદિર આપણે દેખાઈ ગયું છે. આ નર્મદા નદી છે. મિત્રો આ ધર્મશાળા છે, રાઠોડ અખિલ ભારતીય રાઠોડ તેલી સમાજ ધર્મશાળા. અહીં રોકાણ નાનકડું એવું મંદિર પણ છે. માર્કેટમાં મિત્રો આપણે રૂમ મળી ગઈ છે ને અહીંથી હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. જઈએ કેટલી વાર લાગે છે, કારણ કે સિંગલ વ્યક્તિ હોય ને રૂમ મળવામાં બહુ પ્રોબ્લેમ થાય. સિંગલ વ્યક્તિ જલ્દીથી કોઈ રૂમ આપે નહીં, એટલે આપણે શું કર્યું, ગમે તે ધર્મશાળા મળી લઈ લીધી. અહીં નંબરો રેટ છે 300 રૂપિયા. જે 300 રૂપિયા મને રૂમ મળી ગઈ છે, કારણ કે ડોરમેટ્રી છે ને 60 થી 70 રૂપિયા મળી જાય, પણ ડોરમેટ્રી સિંગલ વ્યક્તિને ન મળે. ઓછામાં ઓછા 2-3 વ્યક્તિ હોય ને તો સારું પડે. હું સિંગલ છું, સોલો ટ્રાવેલર, તો એ તકલીફ તો રહેવાની છે. તો જઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા. આ છે મમલેશ્વર મંદિર. નર્મદા નદીના પાસે આવેલું છે મમલેશ્વર મહાદેવનું એક ટેમ્પલ, જ્યાં પણ જ્યોતિર્લિંગ કહેવાય છે. અહીં તમારે 1 થી 1.5 કલાકનો સમય લાગે છે દર્શન કરવામાં. लोग इस पे गिर गया भैया, जो નર્મદામાં કૂતરું એક પડી ગયું છે, તરે છે. પ્લાનમાં મિત્રો થોડોક ફેરફાર રાખ્યો છે. રાતના દર્શન કરવાનું નક્કી કર્યું, કારણ કે અત્યારે ખૂબ જ ભીડ છે. તો રાત્રે એમ કીધું કે જલ્દી વારો આવી જશે, તો રાતના દર્શન કરવા જવાનું નક્કી કર્યું છે. જે નર્મદા કિનારે આટો મારી નર્મદે હર. તો મારી પાછળથી કેટલું સુંદર પાણી પસાર થઈ રહ્યું છે. ઉજ્જૈનમાં જે શિપ્રા નદીના કાંઠે થઈ હતી એટલી ઢોલ નગારા સાથે આરતી નથી થતી, સિમ્પલ રીતે થાય છે નર્મદાની. પણ ખૂબ જ ભક્તિમય વાતાવરણ છે અહીં, ને ખૂબ જ શાંતિ પ્રિય છે, શાંત વાતાવરણ છે અહીં, ને ખૂબ જ મજા આવી રહી છે અત્યારે. નર્મદાને કાંઠે હું આટા મારી રહ્યો છું, તમે જોઈ શકો છો. બોટિંગ બધું એક સાથે પાર્કિંગ કરીને કહ્યું. સામે નર્મદા મૈયાનું મંદિર છે, સામે છે ઓમકારેશ્વરના લાઈવ દર્શન આપણને થઈ રહ્યા છે. અહીંયા બધું પુલ બનાવવામાં આવ્યા છે, ચાલીને તમે જઈ શકો છો આમથી આમ. ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા બાદ નર્મદા મૈયાના આપણે જશું પછી ઉપર દર્શન કરવા માટે ઓમકારેશ્વર. ફરવાન ચક્કરમાં મિત્રો જમવાનું બાકી રહી ગયું છે. આજે હું જમ્યો જ નથી. અત્યારે હવે 7 વાગ્યા છે. હવે જમવાનું સારામાં સારું ગોતી લઈને જમી લઈ. આ રેસ્ટોરન્ટમાં આપણે પહોંચી ગયા ને 130 રૂપિયાની થાળી છે. જો આ રીતનું આવે છે, 130 રૂપિયા છે ખાલી જમવાના. આપણે જમી લઈએ હવે, કારણ કે સવારનું કઈ જમવા નથી. રાત્રે મિત્રો આવીએ ને એટલે આવું લાઇટિંગ જોવા મળે.
અલગ અલગ કોતરણી કરીને રાખેલું છે. જો તો હવે રાતના સમયે દર્શન કરવા જઈ રહ્યા છીએ. રાતના વાગ્યા છે 8. જમાઈ ગયું છે અને હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે ઓમકારેશ્વરની અંદર. આ ભક્તોની ભીડ જો હજી તો બહુ જાજુ ચાલવાનું તો 1-1.5 કિલોમીટર ચાલીને પછી જાશું દર્શન પાસે દર્શન. ત્રણ કલાક લાઈનમાં લાવી દેવા બાદ 3 સેકન્ડ માટે માંડ દર્શન થયા. ફટાફટ બહાર કાઢી જ નાખે. બધે માણસો આવ્યાથી ફટાફટ બહાર કાઢ્યા નથી. એટલું ઝડપથી દર્શન ચાલી રહ્યા છે ને 1 કલાક તો શયન આરતી ચાલતી એટલે વધારે પડતું મોડું થઈ ગયું છે. હવે જઈ રહ્યા છીએ આશ્રમ પર. હવે પડી ગઈ છે રાત. હવે સુઈ જઈ સીધા સવારે મળશું. આ મારો બેગ છે. હાલો સુઈ જઈશ.